હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? મિત્રો, હું જ્યાં જીવું છું ત્યાં મારી ઈમાનદારી, મારી પ્રમાણિકતા કે મારી જવાબદારી કોઈને દેખાતી નથી. મિત્રો, હું જ્યાં જીવું છું ત્યાં મારી ઈમાનદારી, પ્રમાણિકતા કે જવાબદારી કોઈને દેખાતી નથી, કારણ કે મને જોનાર પણ મારા જેવા જ છે. મિત્રો, જેને સમજાય આ વાક્ય, આ સેન્ટેન્સ જેને સમજાય એને મારા અભિનંદન છે, ના સમજાય એમને પણ મારા અભિનંદન છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે પરિમિતિ અને ક્ષેત્રફળ વિશે માહિતી મેળવવાના છે. ટૂંક સમયના ધોરણ 5 ના વિદ્યાર્થીઓ, ધોરણ 4 ના વિદ્યાર્થીઓમાં પણ પરિમિતિ અને ક્ષેત્રફળ જેવા દાખલાઓ આવી જાય છે. તો આજના વિડીયોની અંદર આપણે પરિમિતિ કોને કહેવાય છે અને ક્ષેત્રફળ કોને કહેવાય છે એની માહિતી મેળવવાના છીએ, અને એક કે બે આકારોને લઈને એને કઈ રીતે આપણે ગણતરી કરી શકાય એ પણ આપણે જોવાના છીએ. તો મિત્રો, આપણે આજના વિડીયોની અને આજના ટોપિકની શરૂઆત કરીએ. મિત્રો, પરિમિતિ બહુ સરસ મજાની સુંદર બેનનું નામ હોય એવું નામ આપ્યું છે, પરિમિતિ. લાગે ને સાંભળીને પણ આમ અંદરથી એક અનોખો આનંદ અનુભવાય. પરિમિતિ. જો પરિમિતિ કોને કહેવાય છે? પરિમિતિ એટલે કોઈ આકારમાં કે કોઈ આકારની સીમા રેખામાં સમાયેલ ચોરસ અથવા સ્ક્વેર. ચોરસ અથવા સ્ક્વેર શું કહે છે મિત્રો? પરિમિતિની વ્યાખ્યા શું કહે છે? કોઈ આકારની સીમા રેખામાં સમાયેલ ચોરસ કે સ્ક્વેર. મિત્રો, આ એક આકાર છે લંબચોરસ. કયો આકાર છે? લંબચોરસ. આ લંબચોરસની અંદર કે એની સીમા રેખા ઉપર આપણને આ રીતના સ્ક્વેર જોવા મળશે. તો આ જે આપણને સીમા રેખા ઉપર જે સ્ક્વેર જોવા મળે છે, આ સીમા રેખા ઉપર જે ચોરસ જોવા મળે છે, તો આ સીમા રેખા ઉપરના ચોરસની જે આપણે ગણતરી કરીએ છીએ એને આપણે પરિમિતિ કહીએ છીએ. એટલે કે કોઈ આકારની સીમા રેખામાં સમાયેલ ચોરસ કે સ્ક્વેર. એટલે કે આ જે આકાર આપણે લીધો લંબચોરસ, એ લંબચોરસના સીમા ઉપર જે આપણને સ્ક્વેર જોવા મળે છે, જે ચોરસ જોવા મળે છે, જે 1 સેન્ટીમીટરના સ્ક્વેર આપણને જોવા મળે છે, એ કુલ સ્ક્વેરને, એ આકારની આપણે પરિમિતિ કહીએ છીએ. મિત્રો, બીજો એક શબ્દ આપણે જોઈએ અહીંયા, ક્ષેત્રફળ. જોઈએ ક્ષેત્રફળ કોને કહેવાય છે? ક્ષેત્રફળ એટલે કોઈ આકારનો અંદરનો તમામ ભાગ. કોઈ આકારનો અંદરનો તમામ ભાગ એટલે કે આપણી પાસે આ એક આકાર છે લંબચોરસ. આપણી પાસે આ આકાર છે લંબચોરસ. એની સીમા રેખાની અંદર જેટલો પણ ભાગ આપણને જોવા મળે છે, આ તમામ ભાગને આપણે તે આકારનું ક્ષેત્રફળ કહી શકીએ છીએ. એટલે કે એ આકારે જે જગ્યા રોકી છે એ જગ્યાને આપણે એ આકારનું ક્ષેત્રફળ કહીએ છીએ. જો સીમા રેખા ઉપર આવેલા સ્ક્વેરને કે સીમા રેખાને આપણે પરિમિતિ કહીએ છીએ, અને ક્ષેત્રફળ એટલે કે સીમા રેખાની અંદર આવેલા તમામ ભાગને, આપણે ક્ષેત્રફળ કહીએ છીએ. મિત્રો, આ વિડીયોની અંદર આપણે લંબચોરસને લઈને આપણે એની પરિમિતિ અને ક્ષેત્રફળ શોધતા શીખવાના છીએ. મિત્રો, આઈ હોપ કે તમને સમજ પડી જશે કે કોને પરિમિતિ કહેવાય છે અને કોને ક્ષેત્રફળ કહેવાય છે. ચલો મિત્રો, આપણે સમજીએ, એક એક્ઝામ્પલ દ્વારા સમજીએ. કોઈ લંબચોરસ છે. આ લંબચોરસની લંબાઈ 10 સેન્ટીમીટર છે અને પહોળાઈ
7 સેન્ટીમીટર છે. કોઈ લંબચોરસની લંબાઈ 10 સેન્ટીમીટર છે અને પહોળાઈ 7 સેન્ટીમીટર છે. મિત્રો આની આપણે પરિમિતિ અને ક્ષેત્રફળ શોધવાનું છે. પરિમિતિ તો જ્યારે લંબચોરસ આકાર આપણને આપ્યો હોય, મિત્રો ધ્યાનથી સમજો, દરેક આકાર માટે એના સૂત્ર, એના ફોર્મ્યુલા અલગ અલગ હોય છે. જ્યારે આપણને લંબચોરસ આકાર આપ્યો હોય ત્યારે લંબચોરસનો એક ગુણધર્મ છે કે એની સામેની બાજુઓ સરખી હોય છે. એના આધાર ઉપર એક સૂત્ર બને છે કે લંબચોરસની પરિમિતિ બરાબર બે બાજુઓ સરખી હોય છે, સામેની બાજુઓ સરખી હોય છે એટલે આપણે 2 લઈએ છીએ, મલ્ટીપ્લાય ગુણ્યા ઇન ધ બ્રેકેટની અંદર લંબાઈ વત્તા પહોળાઈ. મિત્રો આ થઈ ગઈ આપણી લંબચોરસની પરિમિતિનું સૂત્ર. શું છે સૂત્ર? ફરી સમજાવું છું. 2 ગુણ્યા ઇન ધ બ્રેકેટ લંબાઈ વત્તા પહોળાઈ. મિત્રો આને આપણે લંબાઈ રૂપે લખવું હોય તો આ રીતે લખી શકીએ છીએ કે લંબાઈ વત્તા લંબાઈ. કેમ 2 વાર લંબાઈ? તો અહીંયા પણ લંબાઈ છે, અહીંયા પણ લંબાઈ છે એટલે લંબાઈ વત્તા પહોળાઈ વત્તા પહોળાઈ. કારણ કે અહીંયા પણ પહોળાઈ આપી છે, અહીંયા પણ આપણને પહોળાઈ આપેલી છે એટલે આને આપણે જો લાંબા વિસ્તૃત રૂપમાં લખવું હોય તો લંબાઈ વત્તા પહોળાઈ. અને આને આપણે શોર્ટ ફોર્મમાં લખવું હોય, એઝ અ સૂત્ર લખવું હોય, એઝ અ ફોર્મ્યુલા લખવું હોય આપણે તો 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. આ રીતે આપણે લખી શકીએ છીએ. ચલો મિત્રો આપણે જોઈએ હવે કે 2 એઝ ઇટ ઇઝ રહેશે. બરોબર. લંબાઈ તો આપણને લંબાઈ કેટલી આપી છે? 10 સેન્ટીમીટર. પહોળાઈ કેટલી આપી છે? 7 સેન્ટીમીટર વત્તા 7. 2 ગુણ્યા 10 વત્તા 7 17 ગુણ્યા 2 34 સેન્ટીમીટર સ્ક્વેર. એટલે કે આપણું આ જે લંબચોરસ છે એની સીમા રેખા ઉપર 34 સ્ક્વેર સમાયેલા છે. કેટલા? 34. 1 સેન્ટીમીટરના સ્ક્વેર જે આવે છે એવા 34 સ્ક્વેર આપણને આપણા આ લંબચોરસ ઉપર જોવા મળે છે. મિત્રો હવે ક્ષેત્રફળ શોધતા શીખીએ કે ક્ષેત્રફળ કોને કહેવાય છે. તો લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. બંનેમાં મિત્રો આફ જમીનનો તફાવત છે. જો અહીંયા પરિમિતિ શોધી ત્યારે આપણે 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. કેમ 2 કર્યા? તો આપણને સામેની બાજુ આપેલી હોય છે. અહીંયા પણ લંબાઈ છે, અહીંયા પણ લંબાઈ છે, અહીંયા પણ પહોળાઈ છે, અહીંયા પણ પહોળાઈ છે એટલે આપણે 2 ગણા લંબાઈ વત્તા પહોળાઈ કર્યું છે. પણ જ્યારે આપણે લંબચોરસનું ક્ષેત્રફળ શોધીએ છીએ ત્યારે આપણે લંબાઈ ગુણ્યા પહોળાઈ કરીએ છીએ. લંબાઈ ગુણ્યા પહોળાઈ. ચલો હવે શું જવાબ આવે છે જોઈએ. લંબાઈ શું આપી છે? 10 સેન્ટીમીટર. પહોળાઈ શું આપી છે? 7 સેન્ટીમીટર. બરોબર છે. લંબાઈ આપી છે 10 સેન્ટીમીટર, પહોળાઈ આપી છે 7 સેન્ટીમીટર. તો 10 ગુણ્યા 7 એટલે કે 70 સેન્ટીમીટર સ્ક્વેર. એટલે કે આપણો જે આ લંબચોરસ છે એ લંબચોરસની અંદર ટોટલ 70 સ્ક્વેર સમાય છે. જ્યારે આપણે એની પરિમિતિ શોધી તો આપણને જવાબ મળે 34 સેન્ટીમીટર સ્ક્વેર. એટલે કે એની સીમા રેખા ઉપર, માત્ર સીમા રેખા ઉપર આપણને 34 સ્ક્વેર જોવા મળે છે. જ્યારે આપણે એનું ક્ષેત્રફળ શોધું તો આપણને જવાબ મળે છે 70. એટલે કે આખા લંબચોરસની અંદર 70 સ્ક્વેર સમાય છે. આ રીતે મિત્રો આપણે એક આકાર લીધો જેને આપણે લંબચોરસ કહીએ છીએ અને લંબચોરસના માધ્યમથી આપણે એની પરિમિતિ અને ક્ષેત્રફળ શોધતા શીખ્યા છીએ. મિત્રો અહીંયા સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે છે એ છે આ ફોર્મ્યુલા. જો આ ફોર્મ્યુલા આપણને યાદ હોય તો આપણે એકદમ સહેલાઈથી લંબચોરસની પરિમિતિ અને ક્ષેત્રફળ શોધી શકીએ છીએ. પરિમિતિ એટલે સીમારેખા, યાદ રાખવાનું છે. ક્ષેત્રફળ એટલે અંદરનો ભાગ. પરિમિતિ એટલે સીમા, બંને બેનો જેવા લાગે છે એટલે એ યાદ રાખવાનું. અને ક્ષેત્રફળ એટલે કે ભાગ, બંને ભાઈ જેવા છે એ યાદ રાખવાનું છે. પરિમિતિ શોધવા માટેનું સૂત્ર શું છે? તો 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. ક્ષેત્રફળ શોધવા માટેનું સૂત્ર શું છે? માફ કરજો, લંબચોરસની પરિમિતિ શોધવા માટેનું સૂત્ર શું છે? તો 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. લંબચોરસનું ક્ષેત્રફળ શોધવા માટેનું સૂત્ર શું છે? તો લંબાઈ ગુણ્યા પહોળાઈ. આ રીતે મિત્રો આપણે એક આકાર લંબચોરસ અને
લંબચોરસ દ્વારા એની પરિમિતિ અને ક્ષેત્રફળ શોધતા શીખી શકીએ છીએ. આવનારા વિડીયોમાં આપણે બીજો કોઈ આકાર લઈશું અને આ રીતે પરિમિતિ અને ક્ષેત્રફળ શોધતા શીખીશું. જે પણ મિત્રોને મારા વિડીયો ગમે છે પ્લીઝ લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને કાંઈ બી સજેશન હોય પ્લીઝ રિક્વેસ્ટ છે કે સજેશન પણ મને કોમેન્ટમાં આપજો. હું ચોક્કસપણે એને એક્સેપ્ટ કરીશ અને સુધારવા માટે પ્રયાસ કરીશ. થેન્ક યુ વેરી મચ.